હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 5 જોવા જઈ રહ્યા છે, વર્ગ અને વર્ગમૂળ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું વર્ગ અને વર્ગમૂળની. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી આવનાર યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ છે 1નો વર્ગ. તો 1 ગુણ્યા 1 કરીએ તો શું થશે? તે 1 થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. 2નો વર્ગ એટલે શું કીધું? 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ કેટલો થાય? 4. 3નો વર્ગ તો 3 ગુણ્યા 3 તો કેટલા થઈ જશે? 9. 4 તો 4નો વર્ગ 4 ગુણ્યા 4 બરાબર 16. 5નો વર્ગ કીધો તો 5 ગુણ્યા 5 કેટલા થઈ જશે? 25. 6નો વર્ગ તો 6 ગુણ્યા 6 એટલે કેટલા થઈ જાય? 36. 7નો વર્ગ તો વર્ગ એટલે એ જ સંખ્યા બે વખત ગુણવાની. બરાબર. 7નો વર્ગ તો 7 ગુણ્યા 7 એટલે 49 થાય વિદ્યાર્થી મિત્રો. 8નો વર્ગ તો કેટલા થશે? તો કે 8 ગુણ્યા 8 64 થશે વિદ્યાર્થી મિત્રો. 9નો વર્ગ તો 9 ગુણ્યા 9 તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 81. અને 10નો વર્ગ તો કેટલા થશે? 10 ગુણ્યા 10 એટલે 100 થશે વિદ્યાર્થી મિત્રો. 11નો વર્ગ તો 11 ગુણ્યા 11 તો 121. 12નો વર્ગ એટલે શું? કે 12 બે વખત ગુણવાના. 12 ગુણ્યા 12 144. 13નો વર્ગ તો 13 ગુણ્યા 13 169. 14નો વર્ગ 14 ગુણ્યા 14 196. 15નો વર્ગ તો 15 ગુણ્યા 15 કેટલા થશે? 225. અને 16નો વર્ગ તો 16 ગુણ્યા 16 256. 17નો વર્ગ તો 17 ગુણ્યા 17 કેટલા થશે? 289. 18નો વર્ગ તો 18 ગુણ્યા 18 બરાબર 324. 19નો વર્ગ તો 19 ગુણ્યા 19 361. અને 20નો વર્ગ તો 20 ગુણ્યા 20 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 400 થશે. વર્ગ એટલે શું? એક સંખ્યા બે વખત ગુણે તેને આપણે શું કહેવાય? વર્ગ કહેશું વિદ્યાર્થી મિત્રો. પછી છે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો કે સંખ્યાના એકમનો અંક અને મળતી સંખ્યાના એકમનો અંક. કોઈ સંખ્યા 1 અને 9 હોય તો એકમનો અંક શું મળે? 1 જ મળે. બરાબર. ઓકે. પછી કીધું છે 2 અથવા 8 તો એનો એકમનો અંક શું મળશે? 4. સંખ્યાના એકમનો અંક 3 હોય અથવા 7 હશે. બરાબર. 3 અથવા 7 હશે તો તેની સંખ્યાના એકમનો અંક શું મળે? 9 મળે. બરાબર વિદ્યાર્થી મિત્રો. 4 અને 6 હશે તો શું મળશે? તે સંખ્યાના એકમનો અંક 6 મળશે. 5 હશે કોઈ એકમનો અંક તો 5 મળશે વિદ્યાર્થી મિત્રો. 1 શૂન્ય હશે તો કેટલા શૂન્ય મળશે? 2 શૂન્ય મળશે વિદ્યાર્થી મિત્રો. અને 2 શૂન્ય એકમનો અંક હશે તો મળતી સંખ્યાના એકમના શું થશે? ડબલ થઈ જશે. ડબલ એટલે કે 2ના 4 થઈ જશે. જો 4 એકમનો અંક હોય તો અહીંયા કેટલા થઈ જશે? મળતી સંખ્યાના એકમના અંક 8 થઈ જશે. જેમ કે કોઈ એકી સંખ્યા છે. એકી સંખ્યા એટલે કે હવે સમજી લો 1 છે તો એનો એકમ પણ શું આવશે? મળતી સંખ્યા એકમનો અંક 1 જ આવે. 3 હોય એકી તો એનો જવાબ શું આવશે? તો કે 9 આવશે. બરાબર. 3નો વર્ગ શું થશે? 9. બેકી સંખ્યા હોય જેમ કે 2 છે તો તેની મળતી સંખ્યા એકમનો અંક શું આવશે? 4 આવશે. બરાબર. જેમ કે અહીંયા છે આપણે જોઈએ કે 4 છે. બરાબર. 4 બેકી સંખ્યા છે તો એકમનો અંક શું થશે? 16. એ પણ કેવો છે? 4નો વર્ગ કેટલો થશે? 16. એ પણ બેકી સંખ્યા થશે. બરાબર. એટલે કે એકી સંખ્યા આપી હોય એકમનો અંક તો એકી સંખ્યા જ મળે, અને બેકી સંખ્યાનો એકમનો અંક આપેલો તો મળતી સંખ્યા એકમનો અંક પણ શું હશે? બેકી હશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.1 જોવા જઈ રહ્યા છે. તો નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક શું મળશે? શું કીધું છે? વર્ગ કરવાનો છે અને એકમનો અંક શું મળશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે લખશું 81 એકમનો અંક. 81 એકમનો અંક. તો એકમનો અંક શું છે? છેલ્લી સંખ્યા હોય આપણો એકમનો અંક 1 છે. ઓકે, 1 છે.
તો આપણે લખવાનું 1 ગુણ્યા 1 1 ગુણ્યા 1 કરો તો શું જવાબ મળે 1 મળે માટે લખવાનું કે 81 નો વર્ગ વર્ગ એટલે કે 2 કરીએ ને આપણે વર્ગ કહેવાય સંખ્યા એકમનો અંક સંખ્યા એકમનો અંક સંખ્યા એકમનો અંક શું મળે છે 1 મળે છે વિદ્યાર્થી મિત્રો શું કર્યું 81 હતા એમાં છેલ્લી સંખ્યા જોઈ એકમનો અંક 1 છે તો આપણે લખવાનું 81 ના એકમનો અંક 1 છે તો 1 ને શું કરવાનું વર્ગ કાઢવાનું વર્ગ એટલે કે એ સંખ્યા 2 વખત ગુણવાની 1 ગુણ્યા 1 બરાબર 1 માટે 81 નો વર્ગ તો 81 નો વર્ગ કરીએ તો સંખ્યા એકમનો અંક 1 મળે છે વિદ્યાર્થી મિત્રો હવે છે 272 તો 272 છે 272 માં એકમનો અંક કેટલો મળે છે 2 મળશે 272 માં એકમનો અંક કેટલો છે 2 છે બરાબર 2 છે ઓકે તો 2 નો વર્ગ કાઢો તો કે 2 ગુણ્યા 2 તો 2 નો વર્ગ કેટલો થશે 4 થશે વિદ્યાર્થી મિત્રો માટે લખવાનું 272 નો વર્ગ સંખ્યા એકમનો અંક 4 છે ઓકે હવે 799 છે તો 799 માં એકમનો અંક છેલ્લો અંક હોય શું હશે એકમનો અંક કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 9 થઈ જશે કેટલો થશે 9 ઓકે 9 છે તો 9 હશે તો 9 વારે ગુણાકાર 9 ગુણ્યા 9 તો 9 ગુણ્યા 9 કરો તો કેટલો આવશે 81 માટે લખવાનું 799 નો વર્ગ સંખ્યા એકમનો અંક 9 છે હવે છે 3853 તો છેલ્લી સંખ્યા જોવાની 3 છે બરાબર છેલ્લી સંખ્યા હોય એકમનો અંક 3853 માં એકમનો અંક કેટલો છે 3 છે તો આપણે 3 નો શું કરવાનો વર્ગ કરવાનો તો 3 ગુણ્યા 3 તો 3 ગુણ્યા 3 એટલે કેટલા થશે 9 થશે 3853 નો વર્ગ સંખ્યા એકમનો અંક સંખ્યા એકમનો અંક 9 છે બરાબર વિદ્યાર્થી મિત્રો જે છેલ્લી સંખ્યા છે એકમનો અંક હોય એનો શું કાઢવાનો વર્ગ કાઢવાનો બરાબર હવે 1234 તો 4 શું થઈ ગયો એકમનો અંક થઈ ગયો 1234 માં 1234 માં એકમનો અંક કેટલો છે 4 છે તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું 4 નો વર્ગ કરીએ તો 4 ગુણ્યા 4 તો 4 ચોકું કેટલું થશે 16 થશે માટે લખવાનું વિદ્યાર્થી મિત્રો 1234 નો વર્ગ સંખ્યા એકમનો અંક 4 છે હવે છે 26387 તો 26387 એકમનો અંક કેટલો છે 7 છે કેટલો છે 7 છે વિદ્યાર્થી મિત્રો તો 7 નો વર્ગ કેટલો થાય તો કે 7 ગુણ્યા 7 તો 7 ગુણ્યા 7 કેટલા થશે 49 તો લખવાનું 26387 નો વર્ગ સંખ્યા એકમનો અંક 7 છે
52,698 8 છે તો આપણે લખવાનું 52,698 એકમનો અંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 8 છે. 8 છે તો 8 ગુણ્યા 8 તો કેટલા થશે? 64. તો આપણે લખવાનું 52,698 નો વર્ગ સંખ્યા એકમનો અંક કેટલો છે? 8 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 52,698 માં એકમનો અંક 8 છે તો 8 ગુણ્યા 8 કરો તો કેટલા થશે? 64 થશે વિદ્યાર્થી મિત્રો. હવે છે 99,880 તો 0 છે તો લખવાનું 99,880 એકમનો અંક 0 છે. તો 0 નો ગુણાકાર 0 હારે કરો તો શું આવે વિદ્યાર્થી મિત્રો? 0 આવશે. માટે લખવાનું 99,880 નો વર્ગ કર્યો સંખ્યાના એકમનો અંક 0 છે. પછી છે 12,796. ઓકે, તો 12,796 માં એકમનો અંક કેટલો છે? એકમનો અંક 6 છે તો 6 ગુણ્યા 6 તો 6 ગુણ્યા 6 કરો તો કેટલા થશે? 36. તો 12,796 ના વર્ગ સંખ્યા એકમનો અંક 6 છે. હવે છે 55 એટલે 55,555 5 છે તો આપણે ખબર છે કે 55,555 માં એકમનો અંક 5 છે. તો 5 હોય તો 5 ગુણ્યા 5 કેટલો થશે? 25. તો 55,555 નો સંખ્યાનો એકમનો અંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 5 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો યુઝફુલ લાગ્યો, પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ યુઝફુલ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.